નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરના છેલ્લા ટોપિક એટલે કે સ્કોટ કનેક્શન વિશે વાત કરવાના છીએ. તો સ્કોટ કનેક્શન, જેને ટીટી કનેક્શનના નામે પણ ઓળખવામાં આવે છે, ટીટી કનેક્શન. તો સૌથી પહેલાં આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આનો યુઝ ક્યાં થાય છે. સ્કોટ કનેક્શન આપણે બનાવવું કેમ પડ્યું? તો જ્યારે પણ મારે થ્રી ફેઝ સપ્લાયને ટુ ફેઝ સપ્લાયમાં કન્વર્ટ કરવો હોય અથવા તો ટુ ફેઝ સપ્લાયને જ્યારે મારે થ્રી ફેઝ સપ્લાયમાં કન્વર્ટ કરવો હોય ત્યારે હું કયા કનેક્શનનો યુઝ કરીશ? સ્કોટ કનેક્શનનો યુઝ કરીશ. આની અંદર આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો આપણને બે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની જરૂર પડશે, જેની મદદથી આપણે સ્કોટ કનેક્શન બનાવી શકશું. તો આ જે બે ટ્રાન્સફોર્મર છે, તો હું અહીંયા પહેલા ડ્રો કરી દઉં છું. આ બાજુ ડ્રો કરી દઉં. તો સૌથી પહેલું ટ્રાન્સફોર્મર છે મારું અહીંયા, અને આ એની સેકન્ડરી. તો અહીંયા જે મને મળશે આ થઈ જશે મારો ફેઝ 1. સેકન્ડરી સાઈડ ઉપર આપણને કેટલા જોઈએ છે? 2 ફેઝ. તો એમાંથી એક ફેઝ આ થઈ ગયો. બીજું ટ્રાન્સફોર્મર હું અહીંયા ડ્રો કરી દઉં છું. એક વાઇન્ડિંગ આ અને એની બીજી વાઇન્ડિંગ અહીંયા નીચે. અહીંયા આપણે લોડ કનેક્ટ કરી શકીએ, સિંગલ ફેઝ લોડ કનેક્ટ કરી શકીએ. તો આ થઈ જશે મારો ફેઝ 2. અને સપ્લાય ક્યાં ક્યાં આપશું? તો અહીંયા એક જગ્યાએ આપણે 0.866 આ ટોટલ ટન્સ છે, એને 0.66% ઉપર આપણે ટેપિંગ આપી અને અહીંયા એક સપ્લાય આપશું આ પોઈન્ટ ઉપર આપણે સપ્લાય આપશું y, આ પોઈન્ટ ઉપર આપણે સપ્લાય આપશું b. તો તમે કયો સપ્લાય આપી રહ્યા છો? 3 ફેઝ 3 વાયરનો સપ્લાય આપી રહ્યા છો. આ છે તમારો r ફેઝ, આ y ફેઝ અને આ b ફેઝ. તો તમે સપ્લાય કયો આપ્યો? 3 ફેઝ. અને તમને મળે છે કયો સપ્લાય? 2 ફેઝ. તો કયો? પહેલો ફેઝ અહીંયા, બીજો ફેઝ અહીંયા. તો નેચરલી આપણને સવાલ થાય કે જો 3 ફેઝમાંથી 2 ફેઝ બનાવવાના છે, તો આ RYB છે એમાંથી જ તમે 2 ફેઝ લઈ લો તો ડાયરેક્ટ. પણ RYB આપણે ડાયરેક્ટ લેશું તો એની અંદર તમારા જે વોલ્ટેજ અને એના મેગ્નિટ્યુડ છે એ ઇમ્બેલેન્સ આવશે. એ ના થાય એટલા માટે આપણે અહીંયા ફેઝ 1 અને ફેઝ 2 માં જે વોલ્ટેજ મળે છે એ બંને આપણને એની વેલ્યુ સરખી મળે છે. બીજી વસ્તુ કે જ્યારે બે ફેઝ સિસ્ટમની વાત હોય તો એમાં બંને વચ્ચે ફેઝ ડિફરન્સ હંમેશા કેટલો હોવો જોઈએ? 90 ડિગ્રી. જ્યારે આપણે 3 ફેઝ સિસ્ટમની વાત કરીએ છીએ ત્યારે બે ફેઝ વચ્ચે ડિફરન્સ કેટલો હોય છે? 120 ડિગ્રી. અને જ્યારે બે ફેઝની વાત કરીએ ત્યારે બંને વચ્ચે એંગલ કેટલો હોવો જોઈએ? 90 ડિગ્રી હોવો જોઈએ. અહીંયા જે પહેલું ટ્રાન્સફોર્મર છે, આ ટ્રાન્સફોર્મર ટીઝર ટ્રાન્સફોર્મર તરીકે ઓળખાય છે. કયું ટ્રાન્સફોર્મર? ટીઝર ટ્રાન્સફોર્મર. તથા નીચેવાળું ટ્રાન્સફોર્મર છે જેને આપણે બે સપ્લાય આપ્યા y અને b ફેઝ, એ ઓળખાય છે મેઇન ટ્રાન્સફોર્મર તરીકે. મેઇન ટ્રાન્સફોર્મરની અંદર ટ્રાન્સફોર્મર છે. મારું મેઇન બેઝિક રિક્વાયરમેન્ટ શું છે કે મારા આઉટપુટમાં જે વોલ્ટેજ આવે એ બંનેના મેગ્નિટ્યુડ કેવા હોવા જોઈએ? તો કે V1 અને V2 કેવા હોવા જોઈએ? સેમ. અને બંનેના એંગલ કેટલા હોવા જોઈએ? સેમ, 90 ડિગ્રી ઉપર. તો મને બેલેન્સ પાવર સપ્લાય મળે છે એવું હું કહી શકું. એના માટે આપણે અરેન્જમેન્ટ કેવી કરવી પડશે? અરેન્જમેન્ટમાં આપણે બે વસ્તુ ધ્યાન રાખવાની છે. પહેલી કે આ જે મેઇન ટ્રાન્સફોર્મર છે એનું જે ટેપિંગ આપણે લેવાનું છે, પહેલું એ ક્યાં લેશું આપણે? તો કે ટોટલ ટન્સના 0.866 જે પર્સન્ટેજ છે ત્યાં ટેપિંગ આપશું. એટલે ધારો કે અહીંયા 0 અને અહીંયા 100 છે તો આપણે 86.6% આપશું, જેથી કરીને આપણે આટલો વોલ્ટેજ આપી શકીએ. આવું કરવાનું કારણ છે કે મારે બંને સાઈડ જે વોલ્ટેજ જોઈએ છે એ સરખો જોઈએ છે. તથા આ જે ટીઝર ટ્રાન્સફોર્મર છે એનું કનેક્શન અહીંયા મિડ પોઈન્ટ ઉપર કરીએ છીએ. ક્યાં? કારણ કે આપણે 90 ડિગ્રી બનાવી છે, તો આ જે ટ્રાન્સફોર્મર છે એ બીજા ટ્રાન્સફોર્મરની પ્રાઇમરીમાં 90 ડિગ્રી ઉપર કનેક્શન કર્યું છે, મિડ પોઈન્ટ ઉપર. કયા પોઈન્ટ ઉપર? મિડ પોઈન્ટ ઉપર. એટલે
આનો વોલ્ટેજ અને આનો વોલ્ટેજ એ કેવો થઈ જશે? અડધો અડધો થઈ જશે. ધારો કે આ ટોટલ વોલ્ટેજ આપણે એને કહીએ VL, તો અહીંયાનો વોલ્ટેજ થઈ જશે VL/2, અહીંયાનો વોલ્ટેજ થઈ જશે VL/2. આપણો ઇન્ટેન્શન શું છે કે મારે બંને વોલ્ટેજ સેમ જોતા હોય તો આ બંને ટ્રાન્સફોર્મરના ટર્ન્સ કેવા રાખવા પડે? સરખા. આ બંને ટ્રાન્સફોર્મરના ટર્ન્સ સરખા રાખી શકીએ. સાથે સાથે મારે ચેન્જ શું કરવું પડે? તો કે પ્રાઇમરી ટીઝર ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અને મેઇન ટ્રાન્સફોર્મરની જે પ્રાઇમરી છે એના પણ વોલ્ટેજ પર ટર્ન સરખા હોવા જોઈએ. એ કરવા માટે આપણે શું કરીએ છીએ? તો આ જે ટેપિંગ છે ટીઝર ટ્રાન્સફોર્મરમાં એ ક્યાં આપીએ છીએ? ટોટલ ટ્રાન્સફોર્મરના 0.866% ઉપર આપણે ટેપિંગ આપીએ છીએ. જો આને હું 3 ફેઝના ફેઝર ડાયાગ્રામથી રિપ્રેઝેન્ટ કરું R, Y અને B ને, તો એ ટ્રાયેંગલ કંઈક આવો થશે. અહીંયા થશે R ફેઝ, R, Y અને B. આ ત્રણે ત્રણ લાઇન વોલ્ટેજ દેખાડે છે. આપણે જે મિડ પોઈન્ટ લીધો છે, ધારો કે હું એને S નામ આપું, તો આ S પોઈન્ટ ક્યાં આવશે? બંને લાઇન વોલ્ટેજની એક્ઝેક્ટ વચ્ચે. એટલે અહીંયા એક સ્ટ્રેટ લાઇન ડ્રો થશે અને આ પોઈન્ટને આપણે શું કહેશું? S પોઈન્ટ કહેશું. તો અહીંયા તમારો લાઇન વોલ્ટેજ આવશે. અહીંયા લાઇન વોલ્ટેજ બે પાર્ટમાં ડિવાઈડ થશે અને આ જે વોલ્ટેજ છે R અને S એ કયો આવશે તમારો? અહીંયા તમે જે R ફેઝ આપો છો અને આ મિડ પોઈન્ટ વચ્ચે કનેક્ટ કરો છો એની વચ્ચેનો વોલ્ટેજ. લાઇન વોલ્ટેજ આપણે આને નહીં કહી શકીએ. કેમ નહીં કહી શકીએ? કારણ કે લાઇન વોલ્ટેજ કોની વચ્ચે કહેવાય? R અને Y. તો એની અંદર R ટર્ન્સ આવે પ્લસ R ટર્ન્સ આવે. તો આપણે આ RS જે ઇન્ડિકેટ કરીએ છીએ કઈ લાઈનથી ઇન્ડિકેટ કરીએ છીએ? સ્ટ્રેટ લાઈન. અને લાઈન વોલ્ટેજ છે નહીં. સર, તો આપણે આટલી વસ્તુઓ સ્કોટ કનેક્શનની અંદર ધ્યાન આપવાનું છે. આ જે પોઈન્ટ છે આને સ્કોટ પોઈન્ટ કહેવામાં આવે છે. અહીંયા જે 0.866% ઉપર આપણે જે કરીએ છીએ સ્કોટ ટ્રાન્સફોર્મરમાં એને આપણે સ્કોટ પોઈન્ટ કહ્યું છે અને એના ઉપરથી જ એનું નામ સ્કોટ કનેક્શન પડ્યું છે, જેને TT કનેક્શન. કારણ કે આનો જે શેપ તમે જુઓ તો T શેપનો પડે છે, એટલા માટે આને TT કનેક્શનનું ટ્રાન્સફોર્મર પણ કહેવાય છે. એપ્લિકેશન કઈ જગ્યાએ થાય છે? તો ફર્નેસની અંદર જનરલી આર્ક ફર્નેસમાં 2 ફેઝ સપ્લાયનો યુઝ જરૂર પડતી હોય છે. તો પર્ટિક્યુલર એ કેસની અંદર આપણે સ્કોટ કનેક્શન કનેક્ટ કરતા હોઈએ છીએ. મજાની વાત એ છે કે આપણે ટોપિક ભણીએ છીએ, આપણું જે ચેપ્ટર છે એ 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે, પણ પાછળ આપણે જે બંને કનેક્શન ભણ્યા એટલે કે ઓપન ડેલ્ટા તથા સ્કોટ કનેક્શન બંને આપણે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની મદદથી કરી શકીએ છીએ. અને સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની કેટલી ક્વોન્ટિટી રિક્વાયર્ડ આપણને જોશે? તો 2 ટ્રાન્સફોર્મરની મદદથી આપણે સ્કોટ કનેક્શન બનાવી શકીએ છીએ. તો એક્ઝામની અંદર આ સવાલ પૂછાય તો તમારે આ ડાયાગ્રામ ખાસ ડ્રો કરવાનો છે સ્કોટ કનેક્શન વાળો અને એનું ફેઝરમાં રિપ્રેઝન્ટેશન કરવાનું છે, જેમાં લાઇન વોલ્ટેજ આ થશે લાઇન વોલ્ટેજ/2. આ તમારો ટીઝરનો વોલ્ટેજ જે સ્કોટનો વોલ્ટેજ છે R થી લઈને S પોઈન્ટ સુધીનો એ વોલ્ટેજ થશે. આ સાઈડ પણ અગેન VL નો વોલ્ટેજ થશે. ત્યારબાદ તેના જે આઉટપુટ છે એના માટે લખવું પડશે કે આઉટપુટમાં બંને ફેઝના વોલ્ટેજ તમારા સેમ છે તથા બંને વચ્ચેનો જે મેગ્નિટ્યુડ આવશે એ કેટલો આવશે? એંગલ તમારો કેટલો આવશે? 90 ડિગ્રીનો. જેવી રીતે 3 ફેઝમાં 120 ડિગ્રી છે. અને એપ્લિકેશન કઈ કઈ થશે? તો 4. જ્યારે તમારે 3 ફેઝમાંથી 2 ફેઝમાં કન્વર્ટ કરવું હોય, અથવા તો 2 ફેઝમાંથી 3 ફેઝમાં કન્વર્ટ કરવું હોય, અથવા તો આર્ક ફર્નેસની અંદર તમારે એઝ અ પાવર સપ્લાય તરીકે 2 ફેઝ સપ્લાય આપવાનો હોય, ત્યારે પણ તમે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની મદદથી સ્કોટ કનેક્શન ક્રિએટ કરી અને 3 ફેઝ સપ્લાયને 2 ફેઝ સપ્લાયમાં કન્વર્ટ કરી શકો છો. તો હોપ કે તમને સ્કોટ કનેક્શન વિશે સમજ પડી ગઈ હશે. થેન્ક યુ સો મચ. અને આ સાથે આપણા ટ્રાન્સફોર્મરના જે 18 લેક્ચર છે એ કમ્પ્લીટ થાય છે અને ચેપ્ટર નંબર 2 ઇન્ડક્શન મોટરની સિરીઝ સ્ટાર્ટ થશે. થેન્ક યુ સો મચ.